નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું એક ખૂબ જ સામાન્ય પરંતુ ઘણીવાર ગેરસમજાતા વિષય વિશે. ઓવર થિંકિંગ અને ભાવનાત્મક અસ્થિરતા. ઓવર થિંકિંગ શું છે? એક જ વિચારને વારંવાર મનમાં ફેરવતા રહેવું, ભૂતકાળની ઘટનાઓનું સતત વિશ્લેષણ કરવું અને ભવિષ્યની ચિંતામાં સતત ડૂબી રહેવું, આને ઓવર થિંકિંગ કહેવાય છે. અમુક ઉદાહરણો જોઈએ. મેં આવું કેમ કહ્યું હશે? જો આવું થઈ જશે તો? લોકો મારા વિશે શું વિચારતા હશે? આવા વિચારો સતત ચાલતા રહે અને મનને આરામ મળતો નથી. ઇમોશનલ એબિલિટી શું છે? ભાવનાઓમાં ખૂબ જ ઝડપથી અને વધુ પ્રમાણમાં ફેરફાર થવો એટલે ઇમોશનલ લેબિલિટી. જેમ કે થોડી જ વાતમાં ખૂબ ગુસ્સે થઈ જવું, નાની ઘટનાઓમાં રડી પડવું, થોડા સમયમાં ખૂબ ખુશ અથવા તરત જ ખૂબ દુઃખી થઈ જવું. આ માત્ર નબળું મન નથી, કારણ કે તે તણાવ, ચિંતા, ડિપ્રેશન, ADHD, બાયપોલર ડિસઓર્ડર, બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર્સ અથવા મનની કેટલીક તબીબી સ્થિતિઓ સાથે પણ જોડાયેલા થઈ શકે છે. બંને વચ્ચે શું સંબંધ છે? ઓવર થિંકિંગ આપણા મગજને સતત એલર્ટ સ્થિતિમાં રાખે છે. જ્યારે મન સતત ચિંતામાં રહે છે ત્યારે ભાવનાઓને નિયંત્રિત કરવી મુશ્કેલ બને છે. પરિણામે નાની વાત પણ મોટી લાગવા લાગે છે. ગુસ્સો, દુઃખ અથવા તો ભય વધુ તીવ્ર અનુભવાય છે. ભાવનાઓ ઝડપથી બદલાતી રહે છે અને પછી આ જ તીવ્ર ભાવનાઓ ફરીથી વધુ ઓવર થિંકિંગને જન્મ આપે છે. આને વિશિયસ સાયકલ કહેવામાં આવે છે. આ ચક્ર બહાર કેવી રીતે આવી શકીએ? તમારા વિચારોને ઓળખો. દરેક વિચારોને સાચો માની ન લેવો. ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી, માઇન્ડફુલનેસ અને ગ્રાઉન્ડિંગ ટેકનિક્સનો અભ્યાસ કરો. પૂરતી ઊંઘ લો અને નિયમિત કસરત કરો. તમારી લાગણીઓને દબાવવાના બદલે વિશ્વાસુ વ્યક્તિ સાથે શેર કરો. જો આ સમસ્યા તમારા અભ્યાસ, નોકરી અથવા સંબંધો પર અસર કરતી હોય તો મનોચિકિત્સક અથવા સાયકોલોજિસ્ટની મદદ લઈ શકો છો. અંતે, વિચારો આપણા સ્વાભાવિક છે, પરંતુ વિચારો પર સતત જીવવું જરૂરી નથી. લાગણીઓને દબાવવી નહીં, પરંતુ તેમને સમજી અને યોગ્ય રીતે સંભાળવી એ માનસિક સ્વાસ્થ્યની ચાવી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને વધુ માનસિક આરોગ્ય સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.